એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતાની સાથે જે ગામની દૂધ મંડળીઓ છે, આ દૂધ મંડળીમાં નફાને લઈને વિવાદ વકર્યો છે। શું છે મામલો, તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી જે બનાસ ડેરી છે, આ બનાસ ડેરીની જે દૂધ મંડળીઓ છે, આ તેમાં વડગામની કોદરામ દૂધ મંડળી આવેલી છે અને આ કોદરામ દૂધ મંડળીમાં દિવસનું 20,000નું દૂધ આ દૂધ મંડળી ભરાવે છે। પરંતુ આ દૂધ મંડળીમાં છેલ્લા કેટલાય સમયથી જે મંત્રી છે, જે ડેરીની જે કમિટી છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરતી હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। જો કે થોડા દિવસ અગાઉ જે નફો ફાળવવામાં આવ્યો છે, આ નફામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સ્થાનિક જે પશુપાલકો છે, પશુપાલકોએ આક્ષેપ કર્યા છે। મળતી માહિતી મુજબ જે કોદરા દૂધ ઉત્પાદક જે મંડળી છે, આ મંડળીમાં સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં જે પશુપાલકો હતા, પશુપાલકોએ બહાલી ન આપી હોવા છતાં આખરે દૂધ મંડળીમાં 12%ની જગ્યાએ 6% નફો આપતા સ્થાનિક જે પશુપાલકો હતા, પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિક પશુપાલકોનું કહેવું છે કે આ ઉત્પાદક જે દૂધ ઉત્પાદક મંડળી છે, આ દૂધ ઉત્પાદક મંડળીના જે પશુપાલકો છે, દાંતરડાના હાથા ઉપર દૂધ ભરાવે છે, પોતાના જે બાળકો છે એના બાળકોને દૂધ ખાવા ઘરે રાખતા નથી અને આખરે દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ જે કર્મચારીઓ છે, આ કર્મચારીઓને કારણે આ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં નફો નથી મળતો। જો કે આ તમામ બાબતને લઈને સ્થાનિક પશુપાલકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। શું નામ છે, શું તકલીફ? જશુભાઈ ચૌધરી, હું સભાસદ પણ છું અને પશુપાલક પણ છું। 14 તારીખે આ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જે સાધારણ સભાની અંદર આ દૂધ મંડળી દ્વારા 6.25% નફો જાહેર કર્યો, જે નફાનો સખત શબ્દોમાં પશુપાલકોએ વિરોધ કર્યો, જેને બહાલી પણ નથી આપી। પણ એમની જોડે રેકર્ડ હોવાના કારણે એમને એમની રીતે બહાલી લઈ લીધી છે અને કાલે સાંજે આ નફો એમને 6.25 ખાતામાં નોખી દીધો છે। હવે અમારી માગણી એવી હતી કે વડગામ તાલુકાની ટોપ 10માં 3 મંડળીઓ આવી, વડગામ, મુમનવાસ અને કોદરામ। તો વડગામ અને મુમનવાસ 32% નફો આપતી હોય તો કોદરામની મંડળી કેમ 6.25% નફો આપે છે? વાર્ષિક અહેવાલ આ મંડળી છેલ્લા 6-7 વર્ષથી કોઈને આપતી નથી। તો વાર્ષિક અહેવાલ માંગતો એક કોપી અમારા હાથમાં આવી, એની અમે મોટી તપાસ કરી તો 11 લાખના દૂધની ઘટ આવી। તો આ ઘટનો પ્રશ્ન ચેરમેનને પૂછ્યો તો ચેરમેને એવું કીધું કે ભાઈ પંખાનું વાઇબ્રેશન થાય છે, જેનું વજન કોટા ઉપર નિયંત્રણ નથી રહેતું અને એના કારણે આ ઘટ આવી છે। હવે વિચાર કરો, મારી મંડળી 20,000 લીટર દિવસનું દૂધ આપે છે અને જો 11 લાખની ઘટ આવતી હોય તો થાવર આપણી ટોપ 10 ફર્સ્ટ નંબરની મંડળી છે, તો થાવરની મંડળીની અંદર ઘટ આવવી જોઈએ। આખા બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ જગ્યાએ ઘટ આવતી નથી। આવી ઘટો ઊભી કરવામાં આવે છે। મારી આપના માધ્યમથી બનાસ ડેરીને 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ થાય। આની અંદર ભ્રષ્ટાચારની મોટી બૂ આવી રહી છે। આ સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને આની અંદર જે કોઈ સામેલ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો આગામી સમયમાં બનાસ ડેરી કોઈ પગલાં નહીં લે તો અમે સ્વયંભૂ રીતે પશુપાલકો બનાસ ડેરીના દ્વાર ખખડાવવાના છે। હા, ગ્રાહકોને એવું છે કે ધારો કે ગ્રાહક કોઈ પૂછવા જાય તો ગ્રાહક કઈ પ્રશ્ન લઈને ગયો હોય તો ગ્રાહકને સીધું એવું કહેવામાં આવે કે ચૂપ થઈ જા, નકો તારું દૂધ સાંજે બંધ કરી દેવામાં આવશે। તમે વિચાર કરો, અત્યારે પશુપાલક ઉપર આજીવિકા છે, પશુપાલક ઉપર સૌ જીવી રહ્યું છે અને જો આ દૂધ બંધ કરી દેવામાં આવે તો એના ઘરનું ગુજરાન ચાલી શકતું નથી। માટે પશુપાલકો ડરેલા છે, ચૂપ તમો બેઠા છે, પણ આજે બધા આક્રમક મૂડમાં આવ્યા છે। મારું આપના માધ્યમથી યશસ્વી ચેરમેનને કહેવાનું એટલું જ છે કે આપે હમણાં વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીની કહ્યું હતું કે હું દર 3 મહિને વાર્ષિક ઓડિટ દરેક મંડળીનું કરાવું છું। તો જો 3 મહિને ઓડિટ થતું હોય તો મારી મંડળીના 11 લાખ રૂપિયાની ઘટ એ ઓડિટમાં નહોતી આવી અને જો આવી હોય તો એના ઉપર કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। આની અંદર કોઈ પક્ષ ના હોય, આની અંદર કોઈ પાર્ટીઓ ના હોય, આ એક સહકાર છે। આ ગલબા કાકાએ પોતાની બહેનો માટે, આ બનાસકાંઠા જિલ્લાની બહેનો માટે, દોનારીઓ માટે એક માધ્યમ ઊભું કર્યું છે। આજે સત્તાધીશો પોતાના રૂપિયા માટે અને પોતાના મોજ શોખો માટે આનો દુરુપયોગ કરી રહ્યા છે। મારું નામ ચૌધરી રમેશભાઈ રામજીભાઈ। કોદરામ ડેરીમાં જ્યારે સભા ભેગી થઈ ત્યારે એના પહેલા એમને નફો ફાળવી દીધેલું, 100% ગામને બહાલી ના આપી। પછી એક કાપી લઈને આવ્યા હતા, એમાંની 5 મિનિટના અંદર તપાસ કરવામાં આવી તો અંદર 11 લાખની ઘટ બતાવેલી। તો કે પંખાના લીધે થયું છે, તો બધા કે આ ન ચાલે। તો ચેરમેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમને પાલવા તો આવો, આ તો બધાની મજબૂરીઓ છે, એટલે ખેડૂત જાય કયો
આ તો પોતાની કોઈ સંસ્થા છે ને આવા અભદ્ર વ્યવહાર ન કરવો જોઈએ. તમે જો તે પ્રકારે સ્થાનિક પશુપાલકોએ કહ્યું કે જ્યારે સ્થાનિક લોકો દ્વારા અને પશુપાલકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે ત્યારે મંત્રી અને તેમની જે કમિટી છે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને પોસાય તો તમે દૂધ ભરાવો, નહીંતર ન ભરાવો. તે પ્રકારના આ જે અભદ્ર જે વર્તન છે, અભદ્ર વર્તન આ સ્થાનિક જે મંડળીના જે કર્મચારીઓ છે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. જો કે આ જે દૂધ મંડળી છે, આ દૂધ મંડળીમાં 11 લાખનું દૂધ પંખાની જે પંખા ફરે છે એના વાઇબ્રેશન થાય છે. આ વાઇબ્રેશનના કારણે જે વજન છે, વજનમાં જે બેલેન્સ ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ઘટ બતાવવામાં આવી છે અને 11 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું સ્થાનિક પશુપાલકો કહી રહ્યા છે. આ તમામ બાબતને લઈને મહિલાઓ શું કહી રહી છે તે પણ તમે સાંભળો. રમીલાબેન કરશન. શું કહેશો ડેરીના નફાને વિવાદ? સાહેબ, નફાને વિવાદ તો એ જ નફો વધારીશું, પણ નફો વધારતા નહીં. અમે 4 વાગે ઉઠી દાંતેડા નાથા પર મજૂરી કરી. અમારે આશા હોય કે આ વરસ પૂરું થાય એટલે અમને કોક નફો મળે, પણ સાહેબ નફો તો મળતો નહીં. અને કે પંખામાં જ્યું, ડીઝલમાં જ્યું, ચામાં જ્યું, તો બધું જ્યું તો અમારી મજૂરીનું અમે તો એના આશાએ બેસી રહ્યો હોય. 11 લાખ પંખા ખાઈ ગયા, 1.5 લાખ ડીઝલ બળ્યું, તો એ બધું જોઈનો હિસાબ તો આલવો પડે ને. બેન, આ જે વિવાદ છે, વિવાદને કામ તો કોઈ રજૂઆત કરેલી છે? હા સાહેબ, ઘણીએ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નહીં. પોતાની પેઢી હોય બાપ દાદાની એ રીતે ચાલવું. નામ છે મારી? નવલબેન. નવલબેન, આ ગામમાં ડેરીને નફાને લઈને વિવાદ ચાલે છે. હા, નફાના લઈને વિવાદની વાત નથી. આ બૈરો નાનો છોકરો મોટો કરવો, છોકરો લઈને ઢોર દોવા જવું ઠંડીનો, અને નફો કે 12% બે હશે, અને તોય અમારે 125% નફો આપે છે. તો એમાં બધા નભાબુ હમો આ બૈરોનો બાપડો ને નાનો છોકરો મોટો કરવો, કોઈ પછી લાયો હોય તો એની આ નફાની આશાઈ બેઠો હોય, તો એ નફો શું થઈને આવે તો હાલે, અને કોકનો જવાબ જ એ રીતે હાલે. તો આ ડેરીમાં તંત્ર શું ચાલે છે એ અમને ખબર પડતી નથી. કોઈ અમને હિસાબ બતાવતું નથી કે આ ડેરીવાળા શું કરે છે. હવે જે ડેરીમાં રસ હોય તો પોતાનું જાણે ઘર હોય એ રીતે હવે ચાલવા જાય. પણ આ કોઈ ગોમનું પહેલાથી હિસાબ કરતા હતા કે એ તો કીધું પંખા પી ગયા દૂધ. આ મારો જ્યાં પંખા જેવા તે ડેરીમાં દૂધ પીધું હોય છે, તો પેલા દોવા હોય છે એ બૈરોનું શું થાય? એ નાના છોકરો લઈને જોઈએ એનું શું થાય? તમે જો તે પ્રકારે મહિલાઓએ કહ્યું કે દાંતરડાના હાથા ઉપર સવારના 3 થી 4 વાગે ઉઠી આ મહિલાઓ દૂધ ભરાવે છે, પોતાના બાળકોને ખાવા માટે દૂધ નથી રાખતી, અને આખરે વર્ષના અંતે તેમને આશા હોય છે કે નફો આવશે તો કોઈકના જોડેથી 5-25ની જે રકમ લીધી છે અમે આ લોકોને આપીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આશા ઉપર આ કર્મચારીઓ પાણી ફેરવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે લોકોએ આ તમામ બાબતને લઈને જે બનાસ ડેરી છે, બનાસ ડેરીને ચીમકી આપી છે કે આવનાર સમયમાં આ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, આ ભ્રષ્ટાચાર ઉપર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ ડેરી સામે ધરણા કરશું ને આગળ બનાસ ડેરીના દ્વાર ખખડાવીશું. જો કે બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતાની સાથે જે દૂધ મંડળીઓ છે, જે વડગામની કોદરામ દૂધ મંડળી છે, તેમાં વિવાદ વકર્યો છે. જો કે આવનાર સમયમાં આ જે વિવાદને લઈને બનાસ ડેરી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કર